લાગશે વાર પણ આવશે મજા। હેલો મિત્રો, મારું નામ છે રામાણી ગૌતમભાઈ। આજે હું તમને સૂર્ય કુકરમાં વાટી દાળના ઢોકળા ખમણનું એક્સપેરિમેન્ટ બતાવીશ। તો સૌ પ્રથમ ચણાની દાળ અને ચોખાને પાણીમાં વોશ કરીને 6-7 કલાક પલળવા મૂકીશું। મિત્રો, સૂર્ય કુકરમાં બનાવેલી રસોઈ આરોગવાની મજા ખૂબ જ આવે છે અને આરોગ્ય જળવાઈ રહે છે। તો મિત્રો, તમે પણ સૂર્ય કુકરમાં બનાવીને ટ્રાય કરજો। તો મિત્રો, દાળ પલળી ગઈ છે મસ્ત। હવે તેને મિક્સરમાં પેસ્ટ બનાવીશું। મિત્રો, વિડીયો સ્પીડમાં બતાવેલો હોય કારણ કે 2 થી 3 મિનિટમાં જ હું બધી રેસીપી પૂરી કરી દઈશ। તો પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે। હવે આ પેસ્ટને 9 થી 10 કલાક આથો લાવવા માટે રાખી દઈશું। તો મિત્રો, 9 થી 10 કલાક પણ થઈ ગઈ છે। આથો મસ્ત રીતે આવી ગયો છે। હવે તેમાં લસણની પેસ્ટ, કોથમરી, મરચું કટિંગ, સિઝન મુજબ આદુની પેસ્ટ પણ એડ કરી શકો, હળદર, મીઠું, સાકર વગેરે વગેરે મિક્સ કરીને આપણે 3 થી 4 કલાક માટે સૂર્ય કુકરમાં મૂકી દઈશું। તો મિત્રો, સૂર્ય કુકરમાં આપણે મૂકી દીધું છે। હવે આપણે 3-4 કલાક પછી આવશું। તો મિત્રો, હવે 3-4 કલાક થઈ ગઈ છે। તો જોઈએ। વાવ, સુગંધ જોરદાર આવે હો। આજે આ ચોથી રેસીપી છે, મસ્ત મજા આવે।